हेलो दोस्तों, મેટ્રિક્સ એટલે કે શ્રેણિક આ ટોપિકના બીજા ભાગમાં આપ સૌનું સ્વાગત છે। આ ટોપિક એન્જિનિયરિંગના તમામ વિદ્યાર્થીઓ માટે ધ મોસ્ટ આઈએમપી ટોપિક્સ માનો એક ટોપિક છે, જે એપ્લાઇડ મેથેમેટિક્સ અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સ સબ્જેક્ટની અંદર પહેલું ચેપ્ટર છે એની અંદર આવે છે। તો આજના વિડીયોની અંદર મેટ્રાઇસિસના 10 એક્ઝામ્પલ્સ ગણવાના છે અને આ 10 એક્ઝામ્પલ ગણશું એટલે 4 ટોપિક ક્લિયરલી આપણને બધાને આવડી જશે। ટોપિક નંબર 1, એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એટલે કે મેટ્રિક્સનો શ્રેણિકનો એડજોઇન્ટ કેવી રીતે શોધવો, ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ એટલે કે શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક કેવી રીતે શોધવો, બે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે કરવો એટલે કે મલ્ટિપ્લિકેશન ઓફ મેટ્રિક્સ, અને કોઈ બે ઇક્વેશન આપેલા હોય અને બે અનનોન હોય તો એનું સોલ્યુશન મેટ્રિક્સનો ઉપયોગ કરીને શ્રેણિકનો ઉપયોગ કરીને કેવી રીતે કરવું એના વિશેના તમામ એક્ઝામ્પલ્સ આપણને બધાને આવડશે। મિત્રો, મારું નામ છે ડોક્ટર સોનિગ્રા અને સોનિગ્રા ટેક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। પહેલા ભાગની અંદર મેટ્રિક્સનો બેઝિક કન્સેપ્ટ સમજાવેલો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે। તો એ જો તમારે જોવાનું બાકી હોય તો પહેલો ભાગ જોઈ લો અને ત્યારબાદ આ બીજો ભાગ જોશો તો સમજવામાં અનુકૂળતા રહેશે। શરૂઆત કરીએ। પહેલો ટોપિક, ફાઇન્ડ આઉટ એડજોઇન્ટ એ। કોઈ પણ મેટ્રિક્સ હોય એનો એડજોઇન્ટ કેવી રીતે શોધવો। દાખલા તરીકે કોઈ એક શ્રેણિક આપેલો છે એ બી સી અને ડી, અહીંયા જે આપેલું છે એવી રીતે શ્રેણિક છે, તો એનું એડજોઇન્ટ કેવી રીતે શોધવું? તો એડજોઇન્ટ શોધવા માટે સૌથી પહેલા આ જે અગ્રવિકર્ણો છે આને કહેવાય અગ્રવિકર્ણ। એના જે પદો છે એની અદલા બદલી કરી નાખવાની। એ છે ત્યાં ડી લખી દો, ડી છે ત્યાં એ લખી દો। આવી રીતે આ જમ્પ મારીને અહીં આવી જશે અને આ જમ્પ મારીને અહીં આવી જશે। પેલું સ્ટેપ આ કરી દેવાનું, સિમ્પલ, એમાં કોઈ હાઈ ટેકનિકલ નોલેજની આવશ્યકતા નથી। અને બીજું સ્ટેપ એ આવશે કે બાકીના જે બધા પદો છે એ બધાની નિશાની બદલી નાખવાની। પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। દાખલા તરીકે અહીંયા આપેલું છે સી, તો અહીંયા લખવાનું માઇનસ સી, અહીંયા આપેલું છે તો બી, તો અહીંયા લખવાનું માઇનસ બી। રાઈટ? આટલું આપણને બધાને સમજાઈ ગયું। એડજોઇન્ટ એ શોધવા માટેના બે સ્ટેપ છે, આ બે સ્ટેપ ફોલો કરો એટલે એડજોઇન્ટ એ છે એ મળી જશે। દાખલા તરીકે એક એક્ઝામ્પલ જોઈએ। પેલો એક્ઝામ્પલ, બી બરાબર આપેલું છે 2 4 -3 -1, આનું એડજોઇન્ટ શોધો। તો આખા ગામને આ એડજોઇન્ટ શોધતા આવડવું જોઈએ। સૌથી પહેલા શું કરીશું, અગ્રવિકર્ણ એટલે કે 2 અને -1 એ બેની જગ્યાની અદલા બદલી કરી નાખો, ટ્રાન્સફર કરી નાખો। એટલે 2 છે ત્યાં -1 અને -1 છે ત્યાં 2। રાઈટ? એકદમ સિમ્પલ સ્ટેપ। હવે શું કરવાનું, બાકીના જે બે પદો છે એની નિશાની બદલી નાખવાની। પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ। તો અહીંયા આ છે -3 છે તો શું કરવાનું, +3, અને અહીંયા +4 છે તો શું કરવાનું, -4। બસ, शुरू होते ही खत्म हो गया। एकदम सिंपल एग्जांपल છે। આને કહેવાય એડજોઇન્ટ ઓફ ગિવન મેટ્રિક્સ। હવે બીજો ટોપિક લઈએ, વ્યસ્ત શ્રેણિક એટલે કે ઇન્વર્સ ઓફ મેટ્રિક્સ કેવી રીતે શોધવું। એક એક માર્કમાં એડજોઇન્ટ શોધવાનું પૂછાય, વ્યસ્ત શ્રેણિક પૂછવાનું 2 થી 3 માર્ક્સમાં પૂછાય, અને બેની જરૂર પડે એવા એક્ઝામ્પલ 3 થી 4 માર્ક્સમાં પૂછાવાની સંભાવના છે। તો અહીંયા દાખલા તરીકે એક મેટ્રિક્સ આપેલો છે એ બી સી અને ડી, એનો વ્યસ્ત શ્રેણિક શોધવો છે। તો કેવી રીતે શોધવો? તો એના માટેનું ઇક્વેશન છે એ ઇન્વર્સ બરાબર 1/mod of a એડજોઇન્ટ એ। મોડ ઓફ એ એટલે નિશ્ચાયક એ, શ્રેણિક એ જે છે એના નિશ્ચાયકની વેલ્યુ, અને એડજોઇન્ટ એ કેવી રીતે શોધવું એ આપણને બધાને આવડે છે। દાખલા તરીકે આ જે પ્રોબ્લેમ છે એની અંદર સોલ્યુશન લાવવું હોય તો પહેલા એડજોઇન્ટ એ શોધતા તો આપણને આવડે જ છે। એડજોઇન્ટ એ કેવી રીતે શોધવાનું, એ અને ડી, આપેલું જે અગ્રવિકર્ણ છે આ, એ બેની અદલા બદલી કરી નાખવાની। એ છે ત્યાં ડી લખી દો, ડી છે ત્યાં એ લખી દો। રાઈટ? અને બાકીના બે પદો એટલે કે બી અને સી એની નિશાની બદલી નાખો। એટલે અહીંયા આવશે -c અને અહીંયા આવશે -b। જો અહીંયા શબ્દોમાં પણ લખેલું છે, એક્ઝામની અંદર આ બધું લખવાની જરૂર નથી, એ માત્ર સમજવા માટે અહીંયા લખેલું છે। ચેન્જ ધ સાઇન ઓફ main diagonal, change the position of main diagonal and change the sign of another elements। આપેલું સ્ટેપ થઈ ગયું। હવે બીજું સ્ટેપ, એ ના નિશ્ચાયકની વેલ્યુ, ડિટર્મિનન્ટ ઓફ એ। તો એ બરાબર આપેલું છે એ બી સી ડી, એનો નિશ્ચાયક લખવો હોય તો આવી રીતે લખાય, નિશ્ચાયક એ બી સી અને ડી। હવે આ નિશ્ચાયકની વેલ્યુ કેવી રીતે શોધવી એ મેથ્સ 1 ની અંદર આપણે ભણી ગયા છીએ। એના માટે આવી રીતે કરવાનું, પહેલા બે છગડીયા કૌંસ લખવાના, પહેલા કૌંસની અંદર આ બેનો ગુણાકાર એટલે કે એ ઇન્ટુ ડી,
માઇનસ બીજા બ્રેકેટની અંદર આ બે નો ગુણાકાર એટલે કે બી ઇન્ટુ સી. એ આપણને બધાને આવડે છે. યાદ ન હોય તો અત્યારે હવે યાદ રાખી લેવાનું છે. એડી માઇનસ બીસી ઇઝ ધ સોલ્યુશન ઓફ 2/2 ડિટર્મિનન્ટ. તો અહીં આન્સર આવશે એડી માઇનસ બીસી. અને એડી માઇનસ બીસી બરાબર 0 ન હોવું જોઈએ. એટલે કે નિશ્ચાયકની વેલ્યુ જે છે એના નિશ્ચાયકની વેલ્યુ શૂન્ય થાય તો એ ઇન્વર્સની વેલ્યુ મળે નહીં, કારણ કે 0 નો વ્યસ્ત પ્રમાણ છે એ મેળવી શકાય નહીં. સો અહીંયા કન્ડિશન એવી રીતે આવે કે ઇફ નિશ્ચાયક a is not equal to 0 then only a inverse is possible, રાઈટ. તો હવે a inverse માં વેલ્યુ મૂકો. a inverse બરાબર 1/a 1 mod of a એટલે કે નિશ્ચાયક a બરાબર ad minus bc ઇન્ટુ એડજોઇન્ટ a. એડજોઇન્ટ a અહીંયા ફાઇન્ડ કરેલું છે. તો આ રીતે કોઈ પણ મેટ્રિક્સ આપેલો હોય એનો ઇન્વર્સ શોધી શકાય. બે સ્ટેપ ફોલો કરવાના છે. એના નિશ્ચાયકની વેલ્યુ શોધો અને એડજોઇન્ટ a શોધો. હવે એના એક્ઝામ્પલ ગણીએ. એક્ઝામ્પલ નંબર 2a. a બરાબર આપેલું છે 5273 ફાઇન્ડ આઉટ a ઇન્વર્સ. આ જે a છે એનો ઇન્વર્સ શોધવાનો છે. તો એ ઇન્વર્સ શોધવા માટેનું ઇક્વેશન અત્યારે યાદ રાખવાનું નથી, એ આપણને યાદ રહી જશે. એ ઇન્વર્સ બરાબર આવશે 1/mod of a એડજોઇન્ટ a. તો હવે આ બંને વેલ્યુ શોધીએ. પેલા શોધીએ એડજોઇન્ટ a. એ સહેલું છે. તો એડજોઇન્ટ a એટલે શું? પેલા 5 અને 3 છે એ બેની જગ્યા બદલી નાખો. 5 છે ત્યાં 3, 3 છે ત્યાં 5, રાઈટ. અને બીજું સ્ટેપ શું આવશે? આ બધાની નિશાની બદલી નાખો. એટલે કે 7 છે ત્યાં -7 અને 2 છે ત્યાં -2. એટલે એડજોઇન્ટ a મળી ગયો, રાઈટ. હવે ફાઇન્ડ કરવાનું છે a ના નિશ્ચાયકની વેલ્યુ. તો a બરાબર આપેલું છે 5273. એનો નિશ્ચાયક આવી રીતે થશે 5273. હવે એના નિશ્ચાયકની વેલ્યુ શોધવી હોય તો કેવી રીતે શોધવી એ આપણને આવડે છે. પેલા આ બેનો ગુણાકાર એટલે કે 5 × 3 માઇનસ આ બેનો ગુણાકાર એટલે કે 2 × 7. 5 × 3 એટલે 15, 2 × 7 એટલે 14. So 50 - 14 is equal to 1. That is not equal to 0. જો આના બરાબર 0 આવી જાય તો એ ઇન્વર્સની વેલ્યુ શોધી શકાય નહીં. અત્યારે એ ઇન્વર્સની વેલ્યુ શોધી શકાશે. તો હવે બધી વેલ્યુ મૂકી દો. એ ઇન્વર્સ બરાબર 1/mod of a 1/a ના નિશ્ચાયકની વેલ્યુ એટલે 1. એડજોઇન્ટ a એટલે 3 - 2 - 7 5. હવે એને સાદુરૂપ આપો એટલે 1 છે એ અંદર જાય બધાને ગુણી નાખે એટલે એ ઇન્વર્સ આવશે 3 - 2 - 7 5. That is the solution of this problem. મિત્રો એકદમ સહેલું છે. ઇન્વર્સ શોધતા બધાને આવડી જશે. હવે ક્વેશ્ચન નંબર 3 આ એક્ઝામની ડીડીસેટની એક્ઝામમાં પૂછાયેલો છે. એની અંદર ખરેખર એક જ માર્કમાં તમે આ પ્રોબ્લેમ પૂછવાની પૂરેપૂરી સંભાવના છે. જો આવી રીતે ડેટા આપેલો છે ફોર અ સ્ક્વેર મેટ્રિક્સ a is equal to a inverse is equal to adjoint a, then mod of a is equal to 1. એક ચોરસ મેટ્રિક્સ છે એના માટે a ઇન્વર્સ અને એડજોઇન્ટ a બે સરખા છે. તો એના નિશ્ચાયકની વેલ્યુ કેટલી હોય? તો આપણને ઇક્વેશન હવે યાદ રહી જશે. a ઇન્વર્સ બરાબર 1/mod a એડજોઇન્ટ a. તો a ઇન્વર્સ અને એડજોઇન્ટ a આ બે વેલ્યુ સરખી ક્યારે થાય? જો a બરાબર 1 હોય તો એ બે વેલ્યુ સરખી થાય. તો એ આન્સર કયો આવશે? a 1 is the right answer. a 1, right? Mod of a is equal to 1. તો જ આ બેની વેલ્યુ છે એડજોઇન્ટ a બરાબર a ઇન્વર્સ. નાઉ એક્ઝામ્પલ નંબર 3. મિત્રો ધીમે ધીમે ટ્વિસ્ટ વધતા જશે અને આ ટોપિકના અઘરામાં અઘરા પ્રોબ્લેમ છે એ પણ આપણને બધાને સોલ્વ કરતા આવડશે. ક્વેશ્ચન નંબર 3 એમાં ડેટા આવી રીતે આપેલો છે. If a is equal to 4 6 2 1, b is equal to 1 - 3 - 1 2, then a plus b ઇન્વર્સ શોધો. તો ઇન્વર્સ શોધવાનું પૂછાય એટલે આપણે આ ઇક્વેશન આવડે છે. a ઇન્વર્સ બરાબર 1/a એડજોઇન્ટ a. હવે આપણને યાદ રહી ગયું હશે. અહીંયા ફાઇન્ડ કરવાનું છે a plus b ઇન્વર્સ. તો શું કરવાનું? જ્યાં a લખેલો છે ત્યાં બધે a plus b લખી દઈએ. એટલે આવી રીતે આમ a plus b ઇન્વર્સ બરાબર 1/mod of a plus b એડજોઇન્ટ a plus b. c plus d શોધવાનું હોય તો જ્યાં આગળ a લખેલો છે ત્યાં c plus d લખી દો. જે કંઈ ઇન્વર્સ શોધવાનું હોય એનું ઇક્વેશન આવી રીતે લખી શકાય. હવે આ બધી વેલ્યુ શોધવાની છે. a plus b ઇન્વર્સ શોધવું છે તો mod of a plus b ખબર હોવી જોઈએ અને એડજોઇન્ટ a plus b આવડવું જોઈએ. તો સૌથી પહેલા a plus b ફાઇન્ડ કરવું પડશે. a plus b બરાબર શું આવશે? 4 6 2 1 plus 1 - 3 - 1 2. તો આ બેનો સરવાળો કરો એટલે આવી રીતે આવશે. પહેલા પદોનો સરવાળો એટલે કે 4 + 1 પ્લસ બીજા પદોનો સરવાળો એટલે કે 2 - 1 પ્લસ
આ બે પદો 6 અને -3 નો સરવાળો એટલે કે 6 - 3 અને 1 + 2, રાઈટ? આ આપણને બધાને પહેલા વિડીયોની અંદર પહેલા ભાગની અંદર શીખી ગયા છે એટલે આપણને આવડે છે. તો આને સોલ્યુશન આપશો એટલે 4 + 1 = 5, 6 - 3 = 3, 2 - 1 = 1, 1 + 2 = 3. તો a + b મળી ગયો. હવે ફાઇન્ડ કરવાનું છે a + b ઇનવર્સ. તો એના માટે બે વેલ્યુ શોધવી પડશે, એડજોઇન્ટ a + b અને મોડ ઓફ a + b. દાખલા તરીકે પહેલા શોધીએ મોડ ઓફ a + b, એટલે કે a + b ના નિશ્ચાયકની વેલ્યુ શોધો. તો a + b નો નિશ્ચાયક એટલે આ જે નિશાની છે બદલાઈ જશે. આ નિશાની શ્રેણિકની છે અને આ નિશાની નિશ્ચાયકની છે. 5 3 1 2 એની વેલ્યુ શોધવી હોય તો શું કરવાનું? પહેલા આ બેનો ગુણાકાર, અગ્ર વિકર્ણનો ગુણાકાર એટલે કે 5 × 3 માઇનસ બાકીના જે પદો છે પશ્ચ વિકર્ણ એનો ગુણાકાર એટલે કે 3 × 1, એટલે 5 × 3 - 3 × 1 એટલે 5 × 3 એટલે 15, 3 × 1 એટલે 1, 15 - 3 = 12. Again a + b mod is not equal to 0, hence a + b inverse is possible. આ થઈ ગયું. હવે ફાઇન્ડ કરીએ એડજોઇન્ટ a + b. આ 1/a + b મળી ગયું. હવે ફાઇન્ડ કરવાનું છે એડજોઇન્ટ a + b. તો એડજોઇન્ટ a + b માટે શું કરીશું? a + b જે છે આ 5 અને 3 એની સ્થાન બદલી નાખો, એની જગ્યા બદલી નાખો. 5 છે ત્યાં 3, 3 છે ત્યાં 5. અને બાકીના બે પદો છે 3 અને 1 એ બેની નિશાની બદલી નાખો, ટોપી પહેરાવો, એટલે કે -1 અને -3. બસ આ થઈ ગયું એડજોઇન્ટ a + b. હવે ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. a + b ઇનવર્સ બરાબર 1/a + b એટલે કે 12, 3 - 1 - 3 5 અને 1/12 છે એને અંદર પણ જવાબ દઈ શકાય. 3/12 -3/12 -1/12 અને 5/12. So that is the solution of this problem. પણ અહીંયા ઓપ્શન આવી રીતે આપેલા છે 1/12, 3 - 3 -1 5, એટલે અહીંયા આગળ આ પ્રોબ્લેમ છે એ પૂરો થઈ જાય છે. એક્ઝામ્પલ નંબર 4, મલ્ટિપ્લિકેશન ઓફ શ્રેણિક. મિત્રો આ 3 એક્ઝામ્પલની અંદર આપણે બે બાબત શીખેલા છે, એડજોઇન્ટ a અને ઇનવર્સ a. હવે ત્રીજો ટોપિક છે શ્રેણિકનો ગુણાકાર કેવી રીતે કરવો. તો એ પણ આપણને બધાને સરસ રીતે આવડી જશે. દાખલા તરીકે બે શ્રેણિક આપેલા છે ABCD XY P અને Q. તો એનો ગુણાકાર કેવી રીતે કરવો? તો એ ગુણાકાર કરતા પહેલા એ બંને શ્રેણિક જે છે એની કક્ષા એટલે કે એનો ઓર્ડર લખી દેવાનો. દાખલા તરીકે શ્રેણિક A છે એની કક્ષા કેટલી છે, એનો ઓર્ડર કેટલો છે, એની હારની સંખ્યા એટલે 1 અને 2 અને સ્તંભની સંખ્યા એટલે 1 અને 2. તો હાર છે 2 છે, સ્તંભ છે 2 છે, તો A બરાબર આવશે 2/2. એવી જ રીતે B બરાબર શું આવશે? આ B શ્રેણિક જે છે એમાં 2 રો અને 2 કોલમ એટલે 2/2 આવશે. હવે શ્રેણિકનો ગુણાકાર થઈ શકે એના માટે બે શરતો છે. એક પહેલી કન્ડિશન એ છે કે આ બેની વેલ્યુ એક સરખી હોવી જોઈએ. આમ તો એકમાત્ર શરત આ જ છે, આ બેની વેલ્યુ એટલે કે શ્રેણિક A છે એના સ્તંભની સંખ્યા અને શ્રેણિક B એના રોની સંખ્યા એ બે સરખી હોવી જોઈએ. એના કોલમ અને B ની રો અથવા AJ = BI આ બે વેલ્યુ સરખી હોય તો જ A અને B નો ગુણાકાર શક્ય બને. અને એનો ગુણાકાર કરો એનો જે મેટ્રિક્સ બનશે એ આના પ્રમાણે હશે. આ બગડો અને અહીંયા જે સંખ્યા હોય તે. અહીંયા દાખલા તરીકે 2 આપેલું છે, અહીંયા 2 છે, તો એની રોની સંખ્યા અને B ના કોલમની સંખ્યા એટલું એનો ગુણાકાર છે એ આવશે. તો અહીંયા જે આન્સર આવશે એ 2/2 મેટ્રિક્સ આવશે. આ રીતે આમ 2 રો અને 2 કોલમ હોય એવો મેટ્રિક્સ એનો જવાબ છે એ બી બરાબર આવશે. આ અત્યારે ન સમજાય તો ચિંતા કરવાની જરૂર નથી. 3 એક્ઝામ્પલ ગણશો એટલે આ કન્સેપ્ટ છે એ બધાને સમજાઈ જશે. હવે શરૂઆત કરીએ ગુણાકાર કેવી રીતે કરવો. તો ગુણાકાર કરવા માટે સૌથી પહેલા અહીંયા આન્સર આવશે 2/2 મેટ્રિક્સ આવશે. એમાં પહેલું પદ જે છે આ એકલો જ્યાં લખેલો છે ત્યાં શું લખવાનું? તો એકલો છે શું છે? પહેલી રો અને પહેલી કોલમ છે. પહેલી રો એટલે AB, પહેલી કોલમ એટલે XP. તો એ બે ની વેલ્યુ 1 આગળ લખવાની. એટલે આવી રીતે A × X + B × P. અહીંયા 1 આગળ AX + PB આવશે. એવી જ રીતે બીજું પદ જે છે બગડો જ્યાં લખેલો છે એ ક્યાં છે? આ બગડો લખેલો છે ક્યાં છે? પહેલી રો બીજી કોલમ છે ને. જો પહેલી રો અને બીજી કોલમ, તો પહેલા મેટ્રિક્સની પહેલી રો લેવાની અને બીજી કોલમ લેવાની. આ AB અને YQ. તો 2 આગળ આવશે A × Y + B × Q, AY + BQ.
એવી જ રીતે 3 જ્યાં લખેલો છે, આ તગડો લખ્યો છે ત્યાં શું આવશે? 3 લખેલો છે ત્યાં એ ક્યાં છે? 3 નું સ્થાન કયું છે? બીજી રો પેલી કોલમ, રાઈટ? તો અહીંયા બીજી રો પસંદ કરવાની, આ મેટ્રિક્સની બીજી રો એટલે CD અને પેલી કોલમ એટલે XP. તો આ બેનો ગુણાકાર અહીંયા આવશે, એટલે કે C into X પ્લસ P into D. એ 3 આગળ આવશે. હવે 4 આગળ શું આવશે? જુઓ, 4 એટલે શું થયું? બીજી રો અને બીજી કોલમ. તો એના આગળ શું આવશે? C into Y પ્લસ D into Q. આ થિયરી છે. આ ન સમજાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. હવે આપણે એક્ચ્યુઅલ એક્ઝામ્પલ ગણશું એટલે ગુણાકાર કરતા બધાને પરફેક્ટલી આવડી જશે. દાખલા તરીકે A બરાબર આપેલું છે 1 - 2 - 3 4 અને B બરાબર આપેલું છે 5 6. આ બેનો ગુણાકાર કરવો હોય તો સૌથી પહેલા બંને મેટ્રિક્સની કક્ષાઓ લખવાની. તો AB શોધવાનું છે. તો A બરાબર કેટલા છે? એની રો કેટલી છે? 1 અને 2 અને સ્તંભ કેટલા છે? 1 અને 2. સો રો ઇઝ ઇક્વલ ટુ 2 એન્ડ કોલમ ઇઝ ઇક્વલ ટુ 2, એટલે A ઇઝ ઇક્વલ ટુ 2/2. એવી જ રીતે B માટે શું છે? રો કેટલી છે? 1 અને 2 અને કોલમ એટલે કે સ્તંભ કેટલા છે? 1. તો B મેટ્રિક્સ જે છે એનો ઓર્ડર, એની કક્ષા આવશે 2/1. હવે હમણાં જ આપણે વાત કરી કે A અને B નો ગુણાકાર થઈ શકે એના માટેની એકમાત્ર કન્ડિશન એ છે, કઈ છે? આ બે વેલ્યુ સરખી હોવી જોઈએ. એટલે કે શ્રેણિક A એના કોલમની સંખ્યા અને શ્રેણિક B એના રોની સંખ્યા આ બંને સરખી હોય તો જ AB નો ગુણાકાર થાય. કુંડળી મળવી જોઈએ તો જ એના લગ્ન કરી શકાય. તો એ કુંડળી મળી જાય છે, 2/2 એક સરખા છે એટલે એના લગ્ન થશે. તો એનો જે આન્સર આવશે AB એ કયો હશે? આ A નું માથું અને B ની પૂંછડી. A નું માથું એટલે 2, B ની પૂંછડી એટલે 1. એટલે AB નો ગુણાકાર કરશો એટલે એનો જે આન્સર આવશે એ 2/1 મેટ્રિક્સ હશે. એટલે એની 2 રો હશે અને 1 સ્તંભ હશે. આ ટાઈપનો મેટ્રિક્સ છે એ એના જવાબની અંદર હશે. તો હવે આ ટાઈપનો મેટ્રિક્સ છે પહેલા આવી રીતે લખી દેવાનો. AB બરાબર 1 રો, 2 રો અને 1 કોલમ. હવે એકલો છે એ શું છે? જુઓ, પેલી રો અને પેલું કોલમ છે. તો પેલી રો એટલે આ 1 - 2, પેલી કોલમ એટલે 5 6. તો આ બેનો ગુણાકાર અહીંયા લખવાનો, એટલે કે 1 into 5 પ્લસ -2 into 6. આ બે 1 into 5 પ્લસ -2 into 6. બરાબર? હવે એવી જ રીતે અહીંયા શું આવશે? બગડો જ્યાં લખેલો છે અહીંયા આગળ, ત્યાં શું આવશે? તો બીજી રો અને પેલી કોલમ. બીજી રો એટલે -3 4 અને પેલી કોલમ એટલે 5 6. સો -3 into 5 પ્લસ 4 into 6. આવી રીતે આમ આવશે. જો સમજાયું? પેલા આ -1 2 લખી દો. -1 -2 -3 4 આવી રીતે લખી દો. અને પછી 5 6 ને બે સાથે ગુણી નાખો. 5 6 5 6. હવે એને સાદું રૂપ આપો એટલે AB બરાબર આવશે 5 into 1 એટલે 5 minus 6 into 12 2 એટલે 12. અને અહીંયા આવશે 5 into -3 એટલે -15 plus 4 6 are 24. હજી એને સિમ્પ્લિફાય કરો તો AB બરાબર આવશે 12 plus 5 એટલે -7, 24 minus 15 એટલે 9. So this is the answer. બે મેટ્રિક્સ, બે શ્રેણિક હોય એનો ગુણાકાર કરવા માટેની આ એક સિમ્પલ મેથડ છે. આ જો ના સમજાયું હોય તો વિડીયો રિવાઇન્ડ કરી અને ફરી પાછા આ બધા જ સ્ટેપ છે એ તમારે નોટબુકની અંદર લખવાના છે. એ લખશો એટલે એનો કન્સેપ્ટ છે એ ક્લિયર થઈ જશે. નાઉ એક્ઝામ્પલ નંબર 5. આના કરતા થોડોક અઘરો એક્ઝામ્પલ જોઈએ. 2/2 મેટ્રિક્સ છે. 1 2 3 4 5 6 7 8. એ બેનો ગુણાકાર શોધવાનો છે. તો સૌથી પહેલા એ જે મેટ્રિક્સ છે એની કક્ષા શોધીએ 2/2. બી શ્રેણિક છે એની કક્ષા, એનો ઓર્ડર આવશે 2/2, રાઈટ? બેની કુંડળી જોઈ લઈએ મળે છે કે નહીં. કેવી રીતે જોવાની કુંડળી? કુંડળી જોતા આવડી ગઈ? આ બે સરખા હોવા જોઈએ. જો એ સરખા હોય તો એ એની કુંડળી છે એ મળે છે. તો હવે એના મેરેજ શક્ય બનશે એટલે એ બી શોધી શકાશે. તો મેરેજ થઈ જાય તો પછી શું કરવાનું? આ એ છે વરરાજો છે, વરરાજાનું માથું, અને બી છે પૂંછડી, એની પૂંછડી દુલ્હન. વરરાજાનું માથું એટલે બી એ આ 2 અને દુલ્હનની પૂંછડી એટલે 2. તો એનો જે આન્સર આવશે એ 2/2 આવશે. એટલે આવી રીતે આમ હશે. 2 રો અને 2 કોલમ વાળો શ્રેણિક છે એ એના જવાબની અંદર હશે. હવે 1 આગળ શું આવશે, 2 3 અને 4 આગળ શું આવશે એ આપણે જોઈએ. તો પેલા 1 છે ક્યાં છે? જુઓ, 1 સ્થાન જે છે એ શું છે? પેલી રો અને પેલું કોલમ.
તો એ પહેલી રો એટલે કે 1 2 અને પહેલી કોલમ એટલે 5 and 7. તો 1 2 5 7 જે છે એ લખીએ 1 into 5 એટલે 5 plus 2 into 7 એટલે 14. તો અહીં સુધી લખી દેવાનું 5 plus 14. 1 થઈ ગયું. હવે આ 2 આગળ શું આવશે? અહીંયા આગળ 2 એટલે શું છે જુઓ, પહેલી રો અને બીજી કોલમ છે ને. 2 એટલે પહેલી રો અને બીજી કોલમ. પહેલી રો એટલે 1 2, બીજી કોલમ એટલે 6 8. તો આ બેનો ગુણાકાર કરી દો એટલે 1 into 6 plus 2 into 8. 1 into 6 એટલે 6, 2 into 8 એટલે 16. તો 6 plus 16. હવે એવી જ રીતે 3 જ્યાં લખેલો છે અહીંયા, ત્યાં કેવી રીતે કરીશું? આ તગડો જે છે ત્યાં શું આવશે? બીજી રો અને પહેલી કોલમ. તો બીજી રો એટલે 3 4 અને પહેલી કોલમ એટલે 5 6. તો 3 into 5 plus 4 into 7, 3 into 5 એટલે 15, 4 into 7 એટલે 28. તો અહીંયા આવશે 15 વત્તા 28. અહીંયા શું આવશે? બીજી રો બીજી કોલમ, રાઈટ? એ તો બધાને સમજાઈ ગયું હશે. બીજી રો એટલે 3 4, બીજી કોલમ એટલે 6 8. સો 3 into 6 એટલે 18, 4 into 8 એટલે 32. તો આ થઈ ગયો એનો આન્સર. હવે આને સિમ્પ્લિફાય કરવાનું. 14 ને 5 19, 16 ને 6 22, 28 વત્તા 15 43 અને 32 વત્તા 18 એટલે 50. મિત્રો, એક્ઝામની અંદર જ્યારે આ પ્રોબ્લેમ પૂછાય ત્યારે નીચે જે બધું કરેલું છે એ મંડપ બાંધવાની જરૂર નથી. એમાં માત્ર આટલા જ સ્ટેપ લખવાના છે. નીચે જે બધા મંડપ બાંધેલા હતા એ માત્ર સમજવા માટે હતું. આપણે તો માત્ર આટલું જ ગણવાનું છે. પહેલી રો પહેલી કોલમ, પહેલી રો બીજી કોલમ એટલે આ પદ મળી ગયું. બીજી રો પહેલી કોલમ એટલે આ પદ, બીજી રો બીજી કોલમ એટલે આ પદ. એવી રીતે ગણશો તો પણ સરળતાથી આ પ્રોબ્લેમ છે એ આપણને બધાને આવડી જશે. એક્ઝામ્પલ નંબર 6. એમાં ડેટા આવી રીતે આપેલો છે 1 2 3 4 5 6 into 7 8 9 10 11 12. એ અને બી આ બે મેટ્રિક્સ આપેલા છે. એનો ગુણાકાર શોધવાનો છે. તો ગુણાકાર કરવો હોય તો પહેલા એની કુંડળી મેળવવી પડે. એની કુંડળી કાઢો, એની કક્ષા કઈ છે, એનો ઓર્ડર કયો છે એ શોધી કાઢો. તો એનો ઓર્ડર કેટલો થશે? એમાં કેટલી હાર છે? 2, 1 અને 2. અને કોલમ કેટલી છે? સ્તંભ કેટલા છે? 1 2 અને 3. તો એની કુંડળી આવશે 2/3. બરાબર? એની કક્ષા કહેવાય, એનો ઓર્ડર કહેવાય, સાદી ભાષામાં કહેવાય એની કુંડળી. એવી રીતે બી જે શ્રેણી છે એની કુંડળી કાઢો. એની હાર કેટલી છે? 1 2 3. અને કોલમ સ્તંભ કેટલા છે? 1 અને 2. એટલે બી ની કુંડળી આવશે 3/2. હવે એમ એ 2/3 છે, બી 3/2 છે. તો એની કુંડળી મળે છે કે નહીં એ ચેક કરવું હોય તો શું કરવાનું? યસ, આ બે વેલ્યુ સરખી થાય છે કે નહીં. જો આ બે વેલ્યુ સરખી થાય તો એની કુંડળી મળે છે, બેના મેરેજ શક્ય બનશે. તો અહીંયા બેની કુંડળી મળે છે, આ બે 3 3 છે, એટલે એ બી ગુણાકાર શક્ય બનશે. અને એ બી નો ગુણાકાર કરશો એટલે જે આન્સર આવશે કેટલો આવશે? એનું માથું બી ની પૂંછડી. એનું માથું એટલે 2, બી ની પૂંછડી એટલે 2. સો એ બી વિલ બી 2/2 મેટ્રિક્સ. તો આવી રીતે લખી શકાય. એનો આન્સર જે આવશે એ 2/2 મેટ્રિક્સ આવશે. 1 2 3 4. હવે 1 આગળ શું આવશે? 2 3 4 આગળ શું આવશે? એની ગણતરી કરી. 1 ક્યાં છે જુઓ? પેલું રો પેલી કોલમ. એટલે પેલું સ્થાન છે ને ઓલવેઝ આ જ હશે. પેલી રો અને પેલું કોલમ એ તો ફિક્સ જ છે. બધા ગુણાકારની અંદર પેલું આ જ આવશે. તો એના બરાબર મૂકો. પેલી રો અને પેલું કોલમ એટલે 7 ગુણ્યા 1 વત્તા 2 ગુણ્યા 9 વત્તા 3 ગુણ્યા 11. 7 ગુણ્યા 1 એટલે 7, 2 ગુણ્યા 9 એટલે 18 અને 3 ગુણ્યા 11 એટલે 33. બરાબર? ત્યારબાદ અહીંયા બગડો લખેલો છે ત્યાં શું આવશે? 2 એટલે પહેલી રો બીજી કોલમ. આ પહેલી રો અને બીજી કોલમ એટલે આ પહેલી રો એટલે 1 2 3 અને બીજી કોલમ એટલે 8 10 12. 1 into 8 plus 2 into 10 plus 3 into 12. 1 into 8 એટલે 8, 2 into 10 એટલે 20, 3 into 12 એટલે 36. આ થઈ ગયું પહેલી રો નું કામ પૂરું થઈ ગયું. હવે બીજી રો આ 4 5 6 4 5 6 અને કોલમ કઈ લેવાની? બીજી કોલમ. એટલે બીજી રો અને પહેલી કોલમ, બીજી રો અને બીજી કોલમ. તો બીજી રો જે છે 4 5 6 into 7 9 11. આ એટલે નંબર 3 છે ત્યાં શું આવશે? બીજી રો અને પહેલી કોલમ. એટલે 4 into 7 28, 5 into 9 45, 6 into 11 66. એટલે બીજી રો અને પહેલી કોલમ થઈ ગઈ. હવે અહીંયા શું આવશે? બીજી રો અને બીજી કોલમ. એટલે આવી રીતે કરી શકાય. બીજી રો અને બીજી કોલમ એટલે 4 into 8
32, 5 into 10, 50, 6 into 12, 72. બસ હવે તો સાદું રૂપ જ આપવાનું છે, સરવાળા કરવાના છે. તો એ સરવાળો કરશો એટલે આન્સર આવશે 58, 64, 139, 154. So that is the solution of this problem. એક્ઝામની અંદર આ જે નીચે મંડપ બનાવેલા છે એ કોઈ મંડપ બનાવવાની જરૂર નથી, સીધો આન્સર લખી દેશો તો એ પણ ચાલશે. આટલા સ્ટેપ આવશે. આ જે લાઈન ડ્રો કરેલી છે એની ઉપરનું બધું લખવાનું રહેશે. આ બધું માત્ર સમજવા માટે અહીંયા લખેલું છે. એક્ઝામ્પલ નંબર 7. ડેટા કંઈક આવી રીતે આપેલો છે. 7, 8, 9, 10, 11, 12, 1, 2, 3, 4, 5, 6. આ બેનો ગુણાકાર શોધો. તો જો આગળનો પ્રોબ્લેમ છે એની અંદર માત્ર સ્થાન બદલાઈ ગયા છે. એમાં એ બી હતું, અહીંયા બી એ છે. તો જવાબમાં ફેરફાર આવે છે કે નહીં એ જોઈએ. પેલા એની કુંડળી મેળવો. કેટલું છે? 3 રો 2 કોલમ એટલે 3/2. બીની કુંડળી મેળવો. એ કેટલી છે? 2 રો 3 કોલમ એટલે 2/3. હવે કુંડળી મળે છે કે નહીં એ ચેક કરો. જો કુંડળી મળશે કે નહીં, કુંડળી મળે છે ચેક કરવું હોય તો આમ જોવાનું, એની કોલમ અને બી ના રો એ બે સરખા છે કે નહીં જુઓ. યસ સરખા છે. 2/2 છે એટલે એના મેરેજ થઈ જશે. એ અને બી ની કુંડળી મળે છે. તો કુંડળી મળે છે એટલે એના મેરેજ થઈ જશે, એટલે એ બી શોધી શકાશે. તો એ બી જે શોધશું એનો આન્સર કયો હશે? તો યસ એનું માથું, બી ની પૂંછડી, એનું માથું એટલે 3, બી ની પૂંછડી એટલે 3. સો એ બી ઇઝ ઇક્વલ ટુ 3/3. તો અહીંયા જે જવાબ આવશે એ 3/3 મેટ્રિક્સ હશે. તો એવું પણ કહી શકાય કે એ બી બરાબર બી એ થશે નહીં. એટલે એ ગુણ્યા બી કરો અને બી ગુણ્યા એ કરો તો બેયનો જવાબ જુદો જુદો આવશે. આગળના પ્રોબ્લેમમાં એ ગુણ્યા બી, આ બે જે છે એનું સ્થાન આગળ પાછળ હતું, આ આગળ હતું, આ પાછળ હતું, અહીંયા આગળ આવી ગયું, આ પાછળ આવી ગયું, તો એની અંદર જવાબ બદલાઈ જાય છે. હવે આપણે આ પ્રોબ્લેમ ગણીએ. જો પેલું 1 છે એટલે પેલી રો અને પેલું કોલમ એ ગણવાનું. પેલી રો એટલે 7, 8, પેલું કોલમ એટલે 1, 4. તો અહીંયા લખીએ 7 into 1 plus 8 into 4. 7 into 1 એટલે 7, 8 into 4 એટલે 13. પછી પેલી રો અને બીજું કોલમ અહીંયા આગળ. પેલી રો અને બીજું કોલમ. પેલા પેલી રો ને ત્રણેય સાથે ગુણી નાખવાનું, ત્રણેય કોલમ સાથે. પેલી રો પેલું કોલમ અહીંયા આવી ગયું, પેલી રો બીજું કોલમ એટલે 7 into 8 plus 8 into 5, 7 into 2 એટલે 14, 8 into 5 એટલે 40 પ્લસ પેલી રો અને ત્રીજી કોલમ આવી રીતે આવે. પેલી રો એટલે 7, 8, ત્રીજી કોલમ એટલે 3, 6. સો પેલી રો અને ત્રીજી કોલમ એટલે 7 into 3 એટલે 21 અને 8 into 6 એટલે 48. એટલે આ પેલી રો જે લઈ લીધી એના ત્રણેય કોલમ સાથે ગુણાકાર થઈ ગયા એટલે પેલી રો મળી ગઈ. હવે બીજી રો લેવાની અને ત્રણેય કોલમ લઈ લેવાના. બીજી રો એટલે 9, 10 અને ત્રણેય કોલમ. પેલું કોલમ લઈએ 1, 4, 9, 10 અને 1, 4 એટલે કે 9 into 1 એટલે 9 પ્લસ 10 into 4 એટલે 40 એટલે 9 + 40. આ પેલી રો કોલમ થઈ ગઈ. હવે બીજી રો અને બીજી કોલમ. આ બીજી રો એટલે 9, 10, બીજી કોલમ એટલે 2, 5. તો 9 into 2 એટલે 18 અને 10 into 5 એટલે 50, 18 + 50. અને અહીંયા શું આવશે? બીજી રો અને ત્રીજી કોલમ. બીજી રો એટલે 9, 10, ત્રીજી કોલમ એટલે 3, 6. 9 ગુણ્યા 3 એટલે 27, 10 ગુણ્યા 6 એટલે 60. એવી જ રીતે અહીંયા ત્રીજી રો લઈએ 11 અને 12 અને પેલી કોલમ ત્રીજી રો એટલે 11 ગુણ્યા 1 વત્તા 12 ગુણ્યા 4. 11 ગુણ્યા 1 એટલે 11 વત્તા 12 ગુણ્યા 4 એટલે 48 થઈ ગયું. હવે શું આવશે? ત્રીજી રો અને બીજું કોલમ અહીંયા આવશે ને, ત્રીજી રો અને બીજું કોલમ. જો 8 નંબર છે, ત્રીજી રો અને બીજું કોલમ છે, તો ત્રીજી રો એટલે 11, 12, બીજું કોલમ એટલે 2, 5 એટલે 11 ગુણ્યા 2 એટલે 22, 12 ગુણ્યા 5 એટલે 60, 22 વત્તા 60. અને છેલ્લે શું આવશે? છેલ્લી રો અને છેલ્લું કોલમ. છેલ્લી રો એટલે 11, 12, છેલ્લી કોલમ એટલે 3, 6. 11 ગુણ્યા 3 એટલે 33, 12 ગુણ્યા 6 એટલે 72. હવે આનો સરવાળો કરી દો એટલે આન્સર આવશે 39, 54, 69, 49, 68, 87, 59, 83, 104. અહીંયા પણ એક્ઝામની અંદર આ નીચેનું કાંઈ લખવાની જરૂર નથી. આ જે નીચે બધા મંડપ બાંધેલા છે એ માત્ર સમજવા માટે છે. આ કાંઈ ન લખો, સીધો આ રીતે આન્સર લખશો તો પણ ચાલશે. પણ આ એબી વાળું જે છે, આ કુંડળી, આ એ લખો એ એડવાઇઝેબલ છે. એ લખશો તો એવું લાગશે કે ના તમને ખરેખર શ્રેણિક ટોપિક છે એ આવડે છે. નાવ એક્ઝામ્પલ નંબર 8. જો
આ જે છે ને બહુ જ અગત્યનો બહુ સરસ પ્રોબ્લેમ છે. આના ઉપરથી તમને મેટ્રિક્સ બરોબર સમજાય છે કે નહીં એ સમજાશે. જુઓ, ઇફ ઓર્ડર ઓફ મેટ્રિક્સ એ ઇઝ 4/3, એટલે એ જે શ્રેણિક છે એની કક્ષા 4/3 છે, એની કુંડળી આપેલી છે. ઓર્ડર ઓફ મેટ્રિક્સ બી ઇઝ 3/5, એટલે બી જે છે એની કુંડળી આપેલી છે 3/5, એટલે 4/3 એટલે આવી રીતે 4 રો હશે અને 3 કોલમ હશે. બી આપેલું છે 3/5, એટલે કે 3 રો અને 5 કોલમ. અંદર ગમે તે લખેલા હોઈ શકે છે. અહીંયા મેં B1 B2 ABC ગમે તે તમે લખી શકો. ઇવન આ લખવાની જરૂર પણ નથી, પણ સમજાય એટલા માટે અહીંયા લખેલું છે. એન્ડ ઓર્ડર ઓફ મેટ્રિક્સ ABC ઇઝ 4/2. આ ABC ત્રણેયનો ગુણાકાર કરો તો એની કુંડળી આવશે 4/2. ધેન ઓર્ડર ઓફ મેટ્રિક્સ C ઇઝ 1. તો C ની મેટ્રિક્સને જે છે C મેટ્રિક્સ એની કક્ષા કેટલી હશે? તો પહેલા AB નો ગુણાકાર કરીએ. એ પોસિબલ છે કે નહીં જોઈએ. A અને B ની કુંડળી મળે છે કે નહીં? તો આ બે સરખા થાય છે, યસ. તો એના કુંડળી મળી જાય છે, એટલે A અને B નો ગુણાકાર શક્ય બનશે. તો હવે એ બે નો ગુણાકાર કરશો એટલે જે આન્સર આવશે કયો હશે? A નું માથું અને B ની પૂંછડી, રાઈટ? A નું માથું એટલે 4, B ની પૂંછડી એટલે 5. સો AB ઇઝ ઇક્વલ ટુ 4/5. એટલે કે A અને B નો ગુણાકાર કરીશું તો એ મેટ્રિક્સ જે છે એના 4 રો હશે અને 5 કોલમ હશે, રાઈટ? એટલે AB ઇઝ ઇક્વલ ટુ 4/5. ક્લિયર? હવે અહીંયા જો આગળ આપેલું છે ધ ઓર્ડર ઓફ મેટ્રિક્સ C ઇઝ વોટ, અને ABC જે છે એ આપેલું છે 4/2. અહીં આપેલું છે ને ઓર્ડર ઓફ મેટ્રિક્સ ABC ઇઝ 4/2. ABC ની કુંડળી આપેલી છે 4/2. આવી રીતે આમ 4 રો અને 2 કોલમ. તો C મેટ્રિક્સ જે છે એની કુંડળી શોધવાની છે. તો એની કુંડળી શોધવા માટેની કન્ડિશન શું છે? આ ABC એનો ગુણાકાર ક્યારે શક્ય બને? આ બે ની કુંડળી મળવી જોઈએ, રાઈટ? આ બે ની કુંડળી ક્યારે મળે? અહીંયા કેટલા હોય તો મળે? અહીંયા 5 છે તો અહીંયા કેટલા હોવા જોઈએ? 5, રાઈટ? એટલે C ના કોલમ રોની સંખ્યા 5 હોવી જોઈએ. અને અહીંયા સ્તંભ કેટલા હોય? તો અહીંથી જોવાનું પૂછડું. આ છે ને ABC બરાબર AB નું માથું, C નું પૂછડું. તો અહીંયા 2 છે તો અહીંયા કેટલા આવશે? 2 આવશે. એટલે આન્સર આવશે C બરાબર 5/2. જો ગુણાકારનો કન્સેપ્ટ ક્લિયર હોય તો એ આ પ્રોબ્લેમ જે છે એની અંદર બધા જ કોન્સેપ્ટ ખૂબ જ સુંદર રીતે સમજાઈ જાય છે. અને આ પ્રોબ્લેમ DD-SET-ની એક્ઝામમાં પૂછાયેલો છે. લાસ્ટ ટાઈમની જે DD-SET-ની એક્ઝામ હતી એમાં પૂછાયેલો હતો અને મેથ્સની અંદર પૂછાવાની પૂરેપૂરી સંભાવના છે. નાઉ એક્ઝામ્પલ નંબર 9, સોલ્યુશન ઓફ લિનિયર ઇક્વેશન. એટલે કે આવી રીતે એક ઇક્વેશન આપેલું છે 2x - y + 4 and 3x + y = 1. એનું સોલ્યુશન શોધવાનું છે યુઝિંગ મેટ્રાઇસિસ. મેટ્રિક્સનો ઉપયોગ કરી અને આ બે સૂત્રની અંદર x અને y ની વેલ્યુ શોધવાની છે. તો સૌથી પહેલા આ બે ઇક્વેશન જે છે એને આવી રીતે લખી દેવાનું. 2x - y = 4 અને 3x + y = 1. આ આપેલું છે. x અને y છે એ વેરિયેબલ છે અને 2, 4, 3, 1 એ બધા અચળ છે, કોન્સ્ટન્ટ છે. તો અહીંયા આગળ સૌથી પહેલા આ ઇક્વેશન જે છે એને મેટ્રિક્સના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખવાનું. જો આ x નો સહગુણક છે 2, 3 અને y નો સહગુણક -1 અને 1. તો આવી રીતે લખી દો એનો 2, -1, 3 અને 1, રાઈટ? એના ગુણ્યા આ xy. તો xy આવી રીતે લખવાનું, x અને y એના બરાબર જવાબ આવશે 4, 1. તો સૌથી પહેલા આવી રીતે મેટ્રિક્સના સ્વરૂપમાં આ બંને સમીકરણોને લખી દેવાનું. આ લખાઈ જાય ત્યારબાદ આ પેલું જે મેટ્રિક્સ છે એને આપણે નામ આપીએ A. આ જે મેટ્રિક્સ છે XY એને આપણે નામ આપીએ X, અને આ 4, 1 છે એને આપણે નામ આપી દઈએ B. કોઈ પણ નામ આપી શકાય, પણ અનુકૂળતા માટે આપણે A, X અને B એવી રીતે નામ આપીએ. તો AX બરાબર B થાય. તો X બરાબર શું થાય? B/A. B/A એને સારી રીતે લખો તો આવી રીતે લખાય x બાર બરાબર A ઇન્વર્સ B, બરાબર ને? 1/A એટલે A ઇન્વર્સ, A નો વ્યસ્ત, એટલે x બરાબર આવશે A નો વ્યસ્ત અને B એનો ગુણાકાર. તો હવે અહીંયા આગળ A ઇન્વર્સ કેવી રીતે શોધવું? તો એના માટેનું સૂત્ર આપણને ખબર છે, A ઇન્વર્સ બરાબર 1/mod of A એડજોઇન્ટ A. તો એ ગણી લઈએ. mod of A એટલે કે A શ્રેણી જે છે 2, -1, 3, 1 એ નિશ્ચાયકની વેલ્યુ શોધવાની છે. તો કેવી રીતે શોધવું એ આપણને આવડે છે. એનો નિશ્ચાયક એટલે આ બેનો ગુણાકાર 2 × 1
-3 ઇન્ટુ -1 એટલે 2 ઇન્ટુ 1 એટલે 2, -3 ઇન્ટુ -1 એટલે -3, 2 - -3 એટલે કે 2 + 3 બરાબર 5. એટલે એના નિશ્ચયકની વેલ્યુ આવશે 5. હવે ફાઇન્ડ કરો એડજોઇન્ટ એ. તો એડજોઇન્ટ એ કેવી રીતે કરીશું? પેલા આ 2 અને 1 એની જગ્યાની અદલાબદલી કરી નાખો. 2 છે ત્યાં 1, 1 છે ત્યાં 2. અને બાકીના જે પદો છે એની નિશાની બદલાવી નાખો. 3 છે ત્યાં -3, -1 છે એ +1. તો હવે આ બે વેલ્યુ મળી ગઈ. આ પહેલા ઇક્વેશનો મૂકી દો. એટલે A ઇન્વર્સ બરાબર 1/mod A એટલે કે 1/5 ઇન્ટુ બ્રેકેટ એડજોઇન્ટ A એટલે 1 - 1 -3 2. તો ઇન્વર્સ A મળી ગયું. હવે આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. x બરાબર A ઇન્વર્સ ઇન્ટુ B. તો A ઇન્વર્સ બરાબર 1/5 1 1 -3 2 અને B બરાબર કેટલા છે? 4 1. જોઈએ છે 4 1. તો હવે અહીંયા સૌથી પહેલા આ બે મેટ્રિક્સનો ગુણાકાર કરો. તો કેવી રીતે કરીશું? બે મેટ્રિક્સનો ગુણાકાર તો આપણને આવડે છે. 1 × 4 + 1 × 1 એટલે કે 4 + 1, -3 × 4 એટલે -12 +2 × 1 એટલે +2, 4 + 1 એટલે 5, -12 + 2 એટલે -10. સો 1/5 × 5 અને 4 ને 1 5 અને -12 + 2 એટલે -10. 1/5 છે અંદર જતું રહે. અંદર જાય એટલે બધાની સાથે ગુણાઈ જાય. તો એ આવી રીતે આવશે 1/5 × 5 અને 1/5 × -10. હવે એનો ગુણાકાર કરો. આ 5 5 ઉડી જશે એટલે 1 અને -2 આ ઉડી જશે ને એટલે -2 એટલે આના x બરાબર છે xy. જો અહીંયા આપણે ધારેલું હતું તો xy બરાબર આવશે 1 - 2. તો x બરાબર કેટલા થશે? 1 અને y બરાબર થશે -2. હવે આ આન્સર સાચો છે કે નહીં એ ચેક કરવાનું છે. તો કેવી રીતે કરવાનું? પુટ xy ઇન ઇક્વેશન નંબર 1 એન્ડ ઇક્વેશન નંબર 2. તો પહેલા ઇક્વેશનમાં x બરાબર 1 મૂકો, y બરાબર -2 મૂકો. સો 2 × 1 -2 બરાબર કેટલા આવશે? 2 × 1 એટલે 2, - પ્લસ એટલે 2 + 2 = 4. તો પહેલું ઇક્વેશન જે છે સેટિસ્ફાય થઈ જાય છે. હવે બીજા ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. પુટ xy ઇન ઇક્વેશન નંબર 2. સો 3 × 1 + -2 = 2. સો 3 - 2 = 1. તો બીજું ઇક્વેશન છે એ પણ સેટિસ્ફાય થઈ જાય છે. ધેટ મીન્સ અવર આન્સર ઇઝ કરેક્ટ. મિત્રો 4 માર્ક્સમાં આ પ્રકારના પ્રોબ્લેમ પૂછાશે. 100% એક પ્રોબ્લેમ આ ટાઈપનો પૂછાશે. એકદમ સિમ્પલ છે. પેલા A મેટ્રિક્સ લખો, x લખો, b લખો, A ઇન્વર્સ શોધો, આ ઇક્વેશનમાં વેલ્યુ મૂકો અને xy શોધી કાઢો. અને xy આન્સર આવે એ પાછું ઇક્વેશનમાં મૂકી અને ચેક કરી લો કે આપણો પ્રોબ્લેમ સાચો છે કે નહીં. નાઉ લાસ્ટ પ્રોબ્લેમ વિન્ટર 2022 ની અંદર 4 માર્ક્સમાં આ પ્રોબ્લેમ પૂછાયેલો છે. ડેટા કંઈક આવી રીતે છે. 2y + 5x = 4 અને 7x + 3y = 5. આની અંદર સોલ્યુશન શોધવાનું છે. તો અહીંયા વિડીયો સ્ટોપ કરી દો. આ પ્રોબ્લેમ તમે જાતે ગણો અને પછી વિડીયો ઓન કરી અને તમે ચેક કરો કે તમારો આન્સર સાચો છે કે નહીં. તો પહેલા આપેલું છે 2y + 5x = 4. આ થોડુંક ટ્રિક કરેલું છે. જો ઇક્વેશનને ઊંધું લખેલું છે. ખરેખર આવી રીતે લખાય, x પહેલા લખાય, y પછી લખાય. એટલે 5x + 2y = 4 અને 7x + 3y = 5. આ ઇક્વેશનને આવી રીતે લખી દેવા. બે ઇક્વેશન સૌથી પહેલા આવી રીતે લખી દેવાના અને પછી એના નિશ્ચાયક, એના શ્રેણિક, એના સ્વરૂપમાં આ ઇક્વેશન છે એ લખવાનું. એટલે કે શ્રેણિક કેવી રીતે આવશે? 5 2 આ 5 2 7 અને 3. પછી આ xy છે એને છૂટા કરી નાખો તો અહીંયા આવશે xy. નિશ્ચાયક A, નિશ્ચાયક B બરાબર કેટલા આવશે? 4 5. હવે જો પાછું આનું સાદું રૂપ આપો ને તો આન્સર આ જ આવશે. જો 5 × x + 2 × y = 4, રાઈટ? અને 7 × x + 3 × y = 5. એટલે સમીકરણ જે છે એને નિશ્ચાયકના સ્વરૂપમાં લખવું હોય તો આવી રીતે લખી શકાય. એ બે સાચું છે. હવે આપણે ધારી લઈએ આ પેલો જે નિશ્ચાયક છે એના બરાબર a ધારી લો, xy બરાબર x ધારી લો અને 4 5 બરાબર b ધારી લઈએ. તો ax બરાબર b, so x = b/a, that is equal to a inverse b. એટલે x બરાબર આવશે a inverse b. તો હવે આપણને બધાને આવડે છે a inverse કેવી રીતે શોધવું. a inverse બરાબર 1/mod of a adjoint a. તો mod of a એટલે કે a ના નિશ્ચાયકની વેલ્યુ શોધવી હોય તો કેવી રીતે શોધાય? આ બેનો ગુણાકાર એટલે 5 × 3 - આ બેનો ગુણાકાર એટલે કે 7 × 2.
5 તેરી 15 માઇનસ 7 દુ 14, 15 માંથી 14 જાય તો 1. એટલે આ જે નિશ્ચાયક છે એની વેલ્યુ આવશે 1. હવે એડજોઇન્ટ એ શોધો. તો એડજોઇન્ટ એ બરાબર આ 5 અને 3 છે એના સ્થાન બદલી નાખો. 5 છે ત્યાં 3, 3 છે ત્યાં 5. અને બાકીના બધા જે પદો છે એની નિશાની બદલી નાખો. અહીંયા -2 અને -7. તો આ થઈ ગયું એડજોઇન્ટ એ. હવે ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. એ ઇનવર્સ બરાબર 1/mod of a એના બરાબર 1 છે અને એડજોઇન્ટ એ બરાબર 3 - 2 - 7 5. તો એ ઇનવર્સ મળી ગયું. હવે એ વેલ્યુ આ ઇક્વેશનમાં મૂકો. x બરાબર આ 1 અંદર જતો રહેશે એટલે આન્સરમાં કોઈ ફરક પડશે નહીં. એની વેલ્યુ સેમ રહેશે. એટલે x બરાબર a ઇનવર્સ એટલે કે 3 - 2 - 7 5 અને b બરાબર 4 5 છે જ. હવે બેનો ગુણાકાર કરો. 3 × 4 -2 × 5 અને -7 × 4 +5 × 5. પહેલી રો પહેલું કોલમ, બીજી રો પહેલું કોલમ. એટલે આને સાદું રૂપ આપો એટલે 4 તેરી 12 -5 દુ 10 અને આવશે 7 ચોકું -28 વત્તા 25 25 25. હજી સિમ્પ્લિફાય કરો એટલે 12 માંથી 10 જાય તો 8, સોરી 12 માંથી 10 જાય તો 2, -28 + 25 એટલે -3. આના બરાબર આવશે xy છે ને, x બરાબર xy છે. તો x બરાબર આવશે 2 અને y બરાબર આવશે -3. હવે આ પ્રોબ્લેમ સાચો છે કે નહીં એ ચેક કરીએ. તો x બરાબર 2 અને y બરાબર -3 આપેલા ઇક્વેશનમાં મૂકો. x બરાબર 2 એટલે 5 × 2 +2 × -3. 5 × 2 એટલે 10. 2 × -3 એટલે કે -6. 10 માંથી 6 જાય તો 4. એટલે પેલું ઇક્વેશન છે એ સેટિસ્ફાય થઈ જાય છે. એવી જ રીતે બીજા ઇક્વેશનમાં વેલ્યુ મૂકો. 7x + 3y બરાબર 5. 7 × 2 +3 × -3. 7 દુ 14 -3 તેરી 9. 14 માંથી 9 જાય તો 5. એટલે આ બંને ઇક્વેશન છે એ સેટિસ્ફાય થઈ જાય છે. ધેટ મીન્સ કે આપણો પ્રોબ્લેમ સાચો છે. તો મિત્રો આ 10 પ્રોબ્લેમ ગણશો એટલે 4 ટોપિક છે એ તમને બરોબર સરસ રીતે સમજાઈ જશે. ત્રીજા ભાગની અંદર બીજા અગત્યના પ્રોબ્લેમ છે એ સોલ્વ કરીશું. મેથ્સ 2 ના બધા જ વિડીયો આ લિસ્ટની અંદર આવી જશે. જો એ લિસ્ટ આપેલું છે ને એની અંદર મેથ્સ 2 ના બધા જ IMP વિડીયો છે એ આપેલા છે. તો એનો છે એ તમે અભ્યાસ કરી શકો છો. સદૈવ આગળ વધતા રહો એવી તમામ વિદ્યાર્થી મિત્રોને શુભેચ્છાઓ.